બરાબર કોરીભાઈ શું કહેશો જે ચર્ચા થઈ રહી છે આપની ડેપ્યુટી સીએમ તરીકેની કઈ રીતે જુઓ છો આને? આજે તો અમે અહીંયા સિવિલ હોસ્પિટલમાં અમારા બંને સન્માનનીય ધારાસભ્ય આદરણીય ગોવિંદભાઈ અને આદરણીય અરવિંદભાઈ અને અમારા સંગઠનના સૌ મિત્રો સાથે હોસ્પિટલની અંદર જે કાંઈ નાની મોટી રજૂઆતો ફરિયાદો અમારા સમક્ષ સંભળાતી એ જાત માહિતી સાથે મળી શકાય. હોસ્પિટલમાં જ્યાં ક્યાંક ક્ષતિ હોય કંઈ મુશ્કેલી હોય તો એમાં રાજ્ય સરકારમાંથી થોડું જે રીતે મદદરૂપ થઈ શકાય એ રીતે વહીવટી પ્રક્રિયા અને દર્દીઓને પડતી મુશ્કેલીઓ અને ઘટતો સ્ટાફ મેડિકલ પેરામેડિકલમાં વગેરે વિગતો સાથે રાજ્ય સરકારમાં કહી શકાય એવા એક શુભ આદેશથી ઉદ્દેશથી અમે અહીંયા આવ્યા છીએ. એટલે હોસ્પિટલની જે પ્રક્રિયા છે દર્દીઓને પડતી મુશ્કેલીઓ છે એમાં કઈ રીતે સુધારો કરી શકાય એક વહીવટી ભાગના સ્વરૂપે અમે આજે અહીંયા અખિલાએ અત્યારે બ્રેકિંગ કર્યું છે કે તમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે, મોટી એક જવાબદારી સોંપવામાં આવે. શું હકીકત છે ખરેખર? એમાં કોઈ હકીકતમાં તથ્ય છે નહીં. આ બધી વાતો ક્યાંકથી ખોટી ઉપજાવી કાઢેલી છે. અમને તો જે પાર્ટી તરફથી પક્ષ તરફથી અને આદરણીય દેશના વડાપ્રધાન માનનીય મુખ્યમંત્રી અમારા સંગઠનના વરિષ્ઠ આગેવાન અમિતભાઈ અહીંથી જીતુભાઈ અને અમારા સૌ સન્માનીય ધારાસભ્યો બધાની સાથે વિશ્વાસથી કામ ખૂબ સારી રીતે કરીએ છીએ. એમાં નાયબ મુખ્યમંત્રી હોય કે ન હોય એવી કોઈ અપેક્ષાઓ છે નહીં અને આ તો જે કઈ છે ક્યાંકથી વાતો ઊભી કરેલી હોય એવું દેખાય છે. આવું કઈ છે જ્યારે તમે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા ત્યારે પણ એમ કહેતા હતા કે આવી કોઈ વાત નથી છેલ્લે જોડાઈ ગયા. શું ડેપ્યુટી સીએમમાં પણ આવું જ નથી ને? ના એવું કઈ નહીં. પાર્ટીનો જે આદેશ હોય સ્વીકારો. સાથે તમે દિલ્હીમાં જે રીતે ચર્ચાઓ થઈ હતી લોકસભાની ચૂંટણી પહેલા ત્યાં કઈ કમિટમેન્ટ અથવા કોઈ વાતચીત થઈ હતી? ના, એમાં કઈ વાત અમારી પેટા ચૂંટણીના પરિણામો એના પછી અમારા સૌ સન્માનનીય ધારાસભ્યો પક્ષના વરિષ્ઠ આગેવાનો એમણે જે રીતે કામ કર્યું અને મદદ કરી અને ખૂબ સારી બહુમતીથી જીત્યા. એટલે માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એક શુભેચ્છા મુલાકાતે મેં એમની પાસે સમય માગ્યો હતો કે મારે શુભેચ્છા મુલાકાતે આવવું છે અને એમણે સમય આપ્યો. એટલે હું એમનો આભાર વ્યક્ત કરવા માટે શુભેચ્છા મુલાકાતે ગયો હતો અમિતભાઈ અને નરેન્દ્રભાઈ. પછી કોઈ ચૂંટણીલક્ષી બીજી કોઈ ચર્ચા કરવા માટે મતદારોને આકર્ષવા માટેની પ્લાન હોઈ શકે એવી આપણા સન્માનનીય દેશના વડાપ્રધાન ઓબીસી ના જ છે ને, તો ઓબીસીના મતદારોને સ્વાભાવિક છે કે બધા જે રીતે કામ કરીએ છીએ એમાં પછી ઓબીસી હોય કે પાટીદાર સમાજના હોય અન્ય સમાજના હોય સૌને સાથે રાખીને જે પાર્ટીનો આદેશ છે તે પ્રમાણે કામ કરવાના છે. જસદણની જે વિજય સરઘસ હતું તેમાંથી જ આપે લોકસભાનું રણસિંગુ ફૂક્યું હતું. શું કહેશો દિલ્હી જઈ અને લોકસભા માટેની કોઈ મહત્વની જવાબદારી આપને? પક્ષનો ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ આગેવાનો અને પાર્ટીનો જે આદેશ થશે અમે કામ કરવાના છીએ અને લોકસભામાં જે અહીંથી મુકાય ઉમેદવારો એને અમે આ સૌરાષ્ટ્રમાંથી અને એમને આખા ગુજરાતમાંથી 26 સીટ કેમ જીતી શકાય એના માટેનું પક્ષમાંથી જે આદેશ થશે એ કરવાના છીએ. એટલે એમાં લોકસભાની ચૂંટણી અંગે તો બીજી કોઈ જવાબદારી વિશેષ અપાય તો પણ કરશું. કુંવરજી બાવળિયાનો રોલ શું રહેશે લોકસભાની ચૂંટણીમાં? જેણે મારા ઉપર ભરોસો પક્ષ પાર્ટીએ મૂક્યો ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ આગેવાનોએ એ જે આદેશ કરશે ને એ આદેશ હું સંભાળી સ્વીકારીને જ્યાં ક્યાં જવાબદારી સોંપશે હું કામ કરીશ. કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ છો, કોળી સમાજ લોકસભાની ચૂંટણીમાં કોની સાથે રહે એવું લાગે છે અને તમારી શું ભૂમિકા? જો આ તો ભૂતકાળની અંદર અગાઉથી મને આ રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સમાજના લોકોએ આપી છે. પણ જ્યારે માનનીય દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષના સંગઠને આવડી મોટી જવાબદારી લોકસેવા કરવા માટેનો તક ને મોકો આપ્યો હોય ત્યારે સ્વાભાવિક છે બધા જ સમાજના લોકોને સાથે રાખીને આ કામ કરવા માટેનું જવાબદારી છે મારી. સમાજના લોકો સ્વાભાવિક છે અપેક્ષા રાખે પણ હું તો એ વાત જુદી છે. સૌરાષ્ટ્રની અંદર જ્યાં અમારા સમાજની વસ્તી છે એ લોકો પણ મોટાભાગના સામાજિક રીતે મારી સાથે જોડાયેલા છે. એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પક્ષની અંદર જ્યારે હું જોડાણો છે મારી સાથે પણ સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાણા છે ને જોડાવાના છે. એટલે ભારતીય જનતા પક્ષને ખૂબ સારો એવો ફાયદો થાય, લાભ થશે લોકસભાની ચૂંટણીમાં એવો પ્રયત્ન મારો રહેશે અને સમાજના લોકો તરફથી પણ. એક સાંધ્ય દૈનિક મોટું છે, કાંઈક તથ્ય તો હશે ને કે એમને? બિલકુલ એ બાબતે